હવે વાત થાય રિવિઝનની, કારણ કે મેં 3 ભાગની અંદર બંદર અને દરિયા કિનારા ભણાવ્યા, તો કોઈને ભૂલાઈ ગયા હશે તો એનું રિવિઝન તો બનતા હોય. તો સૌથી પહેલા આપણે રિવિઝન કરી દઈએ કે ભાઈ કયા જિલ્લાની અંદર કયા કયા બંદરો આવેલા છે. ચલો તો રિવિઝન કરીએ. તો સૌથી પહેલા આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં આપણે કયા કયા બંદરો જોયા? તો માંડવી, કંડલા, મુન્દ્રા, કોટેશ્વર, જખો, તુણા અને સુથરી, આ ટાઈપના તમને બંદરો જોવા મળશે. એના પછી મોરબીની અંદર તમારે એક જ બંદર યાદ રાખવાનું છે, એ છે નવલખી બંદર. એના પછી જામનગરની વાત કરીએ તો જામનગરમાં જોડિયા, બેડી, સિક્કા અને સચાણા, આ બંદરો તમારે યાદ રાખવાના છે. એના પછી વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તો સલાયા, ઓખા, ઓસિત્રા, રૂપેણ, મીઠાપુર, લાંબા અને દ્વારકા, આ બધા બંદરો તમને દેવભૂમિ દ્વારકામાં જોવા મળશે. એના પછી પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં તમારે બે બંદર યાદ રાખવાના છે, એક તો પોરબંદર અને બીજું છે નવી બંદર. નવી બંદર જ્યાં ભાદર નદીનો મુખ આવેલો છે, તો નવી બંદર અને પોરબંદર એ પોરબંદરમાં છે. એના પછી જૂનાગઢની વાત કરીએ તો માંગરોળ અને ચોરવાડ, બે બંદરો છે, માંગરોળ અને ચોરવાડ, એ તમને જૂનાગઢમાં જોવા મળશે. એના પછી ગીર સોમનાથની વાત કરીએ તો વેરાવળ, સૈયદ રાજપરા, નવા બંદર. જો નવી બંદર એ પોરબંદરમાં છે, જ્યારે નવા બંદર નામનું બંદર છે એ તમને ગીર સોમનાથમાં જોવા મળશે. અને માઢવાડ, તો આ બધા જે બંદરો છે એ તમને ગીર સોમનાથની અંદર જોવા મળશે. વેરાવળ, સૈયદ રાજપરા, નવા બંદર અને માઢવાડ. આગળ વાત કરીએ અમરેલીની. તો અમરેલીમાં તમારે બે મહત્વપૂર્ણ બંદર યાદ રાખવાના છે, પીપાવાવ અને જાફરાબાદ, આ બંને બંદર તમને અમરેલીમાં જોવા મળશે. ભાવનગરની વાત કરીએ તો ઘોઘા, અલંગ, ભાવનગર, તળાજા અને મહુવા, આ બધા બંદરો છે એ તમને ભાવનગરમાં જોવા મળશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે મહત્વપૂર્ણ બંદર ધોલેરા અને વિઠ્ઠલ યાદ રાખીશું. આણંદની અંદર એક જ બંદર યાદ રાખવાનું છે, એ છે ખંભાત. ભરૂચની અંદર તમારે બે બંદર યાદ રાખવાના છે, એક તો ભરૂચ પોતે અને બીજું છે દહેજ. સુરતની અંદર 3 બંદર યાદ રાખીશું, સુરત, હજીરા અને મગદલ્લા, 3 બંદર યાદ રાખીશું. નવસારીમાં ઓઝલ, બિલીમોરા અને વાંસી બોરસી, આ 3 બંદર આવેલા છે, યાદ રાખીશું. વલસાડમાં કોલક, મરોલી, પછી ઉમરસાડી, સજાણ અને ઉમરગામ, આ 5 બંદર આવેલા છે. હવે વાત કરીએ બેટની. જો મેં બેટ પણ સાથે સાથે કવર કરાવ્યા, તો બેટ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ, એનું પણ આપણે રિવિઝન કરી દઈએ. તો જામનગર પાસે, જામનગર જિલ્લા પાસે તમને કયા કયા ટાપુ અથવા તો બેટ જોવા મળશે? તો એક તો મહત્વપૂર્ણ પિરોટન ટાપુ જોવા મળશે અને કાળુભાર ટાપુ જોવા મળશે. આ બે ટાપુ આવેલા છે જામનગર પાસે. એના પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર તમને કયા કયા બેટ જોવા મળશે? તો એક તો નોરા બેટ જોવા મળશે, પછી ભેડા બેટ જોવા મળશે, પછી રણમલદીપ બેટ જોવા મળશે, આઝાદ બેટ જોવા મળશે, બેટ દ્વારકા જેને શંખુદ્વાર બેટ પણ કહેવામાં આવે છે, તો શંખુદ્વાર બેટ અને બેટ દ્વારકા બંને એક જ છે, અને પંચનાથ બેટ, આ રીતે તમને નાના નાના બેટ જોવા મળશે દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસે. એના પછી ગીર સોમનાથ પાસે તમને એક મહત્વપૂર્ણ બેટ જોવા મળશે, એ છે દીવ. ટાપુ કહી શકો, ઓકે, બેટ તો ના કહી શકો, અને દીવ તમને ખબર જ છે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અમરેલી જિલ્લામાં તમને કયા કયા બેટ જોવા મળશે? તો શિયાળ બેટ જોવા મળશે, ચાંચ બેટ જોવા મળશે અને સવાઈ બેટ જોવા મળશે. એના પછી ભાવનગરની અંદર તમને જેગરી બેટ જોવા મળશે, સુલતાનપુર બેટ જોવા મળશે, માલનેક બેટ જોવા મળશે અને પીરમ ટાપુ જોવા મળશે. પીરમ ટાપુ મહત્વપૂર્ણ બેટ છે જે ભાવનગર પાસે તમને જોવા મળશે.